આજ રોજ જૂના ડીસા પ્રાથમિક શાળા નંબર 4માં બાળ પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. તેમાં બાલવાટિકામાં 38 બાળકો, ધોરણ 1ની અંદર 9 બાળકો તથા આંગણવાડીમાં 15 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે શ્રી ભરતભાઈ પટેલ, મશી નિરીક્ષક, જિલ્લા શિક્ષણ સમિતિ બકાંઠા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મહેન્દ્રકુમાર અનાવાડિયા તથા સંજયભાઈ પરિયાર, સીઆરસી ભરતભાઈ સુથાર, એસએમસીના તમામ સભ્યો, વાલીગણ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે પ્રવેશપાત્ર બાળકોને સિદ્ધાંબિકાના સ્ટડ ટ્રી તરફથી બગલથેલા, લંચ બોક્સ, કંપાસ પીટી વગેરે ભેટ આપવામાં આવી હતી. શાળા પરિવાર તરફથી સ્લેટ, કંપાસ પટ્ટી, બુદી અને સેવ આપી હતી. સૌ વાલીગણે સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા મદદ કરી હતી. ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. શાળા પરિવાર તરફથી પણ ઉત્સાહથી આ કાર્યક્રમને સંપર્ક કર્યો હતો. મહેમાનોએ આ શાળાને શુભેચ્છા પાઠવી હતી અને શાળાની શિસ્ત અને વ્યવસ્થાના વખાણ કર્યા હતા. મહેમાનોએ બાલાવર્ગ, બાલવાટિકા અને ધોરણ 1ના વર્ગખંડોનું ઉદ્ઘાટન કરી આ શાળાની શુભેચ્છા પાઠવી હતી અને શાળાની શિસ્ત અને વ્યવસ્થાના વખાણ કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી પીરાભાઈ એચ સાગરોસણિયા અને શાળા પરિવારે સુંદર આયોજન કર્યું હતું. આજના કન્યા કેળવણી મહોત્સવ અને બાળ પ્રવેશોત્સવ 2026ના કાર્યક્રમની અંદર હું શ્રી પીરાભાઈ હરિભાઈ સાગરોસણિયા આચાર્ય જૂના ડીસા પ્રાથમિક શાળા નંબર 4 વાત કરતાં આનંદ થાય છે કે આજના આ બાળ પ્રવેશોત્સવની અંદર મુખ્ય મહેમાન તરીકે ભરતભાઈ પટેલ, મદદનીશ કેળવણી નિરીક્ષક, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા અને સનાતન ધનના શ્રી દિલીપભાઈ બારોટ અને જિલ્લા પંચાયતના સદસ્ય પણ તેઓ હાજર રહ્યા હતા. તાલુકા પંચાયતના સદસ્ય મહેન્દ્રકુમાર રમેશભાઈ અનાવાડિયા હાજર રહ્યા હતા. સીઆરસી કોઓર્ડિનેટર, એસએમસીના તમામ સભ્યો, વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌએ સાથ અને સહકાર આપ્યો હતો. આજના આ કાર્યક્રમની અંદર બાળ પ્રવેશોત્સવ મેળવનાર બાળકોને સિદ્ધાંબિકા ટ્રસ્ટ તરફથી ખેલો, લંચ બોક્સ અને કંપાસ આપી બાળકોને ખુશ કર્યા હતા. શાળા પરિવાર તરફથી બાળકોને બુંદી, સેવ અને કંપાસ અને અન્ય વસ્તુઓ આપી બાળકોને ખુશ કરી પ્રવેશ આપ્યો હતો. આજનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ હાજર રહી સફળ બનાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો અને આજનો કાર્યક્રમ બહુ હર્ષોલ્લાસથી પસાર થયો. જય હિન્દ, જય ભારત.